બનાસકાંઠાની અહીં એલસીબીને મોટી સફળતા મળી। ડીસાના મહાદેવિયા ગામના ખેતરમાં આવેલા મકાનમાં એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જે દરમિયાન ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ। ઘરના ભોયરામાં ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાની કામગીરી થતી હતી। પીએસઆઈ એસજે પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાં ડુપ્લિકેટ ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી છે। લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો ઝડપીને 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ડીસાથી આ મહત્વના સમાચાર। અહીં ભોયરામાંથી આ ડુપ્લિકેટ ચલણી નોટો માટેની ફેક્ટરી ઝડપાઈ, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, શું વધુ વિગત? ચોક્કસથી પ્રીતિ, બનાસકાંઠા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। બાતમીના આધારે મોડી રાત્રે ડીસા તાલુકાના મહાદેવિયા ગામના રાયમલસિંહ બનેસિંહ પરમાર દરબારના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાં ભોયરું બનાવેલું હતું અને આ ભોયરાની અંદર ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી। આ લોકો દ્વારા 500ની જે નોટો છે તે નોટોને ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી। લાખોની સંખ્યામાં આ નોટો અત્યારે ઝડપાઈ છે। તે ઉપરાંત આ નોટો ગણવા માટે એસબીઆઈની ટીમને પણ લગાવવામાં આવી છે। એસબીઆઈની ટીમ દ્વારા ગણવામાં આવી છે કે કેટલી સંખ્યા રૂપિયાની આ ડુપ્લિકેટ નોટો હતી। અત્યારે તો પોલીસે 2 લોકોની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ કરી છે। પ્રીતિ, જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસે હજુ વધુ તપાસ હાથ ધરી છે, હજુ મોટા ખુલાસા થઈ શકે।